Welcome to જ્ઞાન સેતુ. હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એટલે કે જ્ઞાન સેતુમાં. તો મિત્રો, આજે આપણે ધોરણ 7નું ગણિતનું મહત્ત્વનું ચેપ્ટર એટલે કે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યા જોઈશું. અને આ બીજા નંબરના ચેપ્ટરમાં આપણે સ્વાધ્યાય 2.2નો પ્રશ્ન નંબર 2 જોઈશું. તો પ્રશ્નની શરૂઆત કરીએ તો પ્રશ્ન એમ કહે છે કે ભાઈ ગુણાકાર કરો અને અતિ સંક્ષિપ્ત રૂપમાં લખો. એટલે અતિ સંક્ષિપ્ત રૂપ એટલે એવું રૂપ કે જેને ટૂંકા રૂપમાં લખવાનું છે. એટલે કે બંને વચ્ચે જેટલી પણ કોમન એટલે કે સરખી સંખ્યા હોય છે એને આપણે ઉડાડી દઈશું અને જે વધઘટ ધરતી સંખ્યા એટલે કે છેલ્લે રહેતી સંખ્યાને આપણે અતિ સંક્ષિપ્ત રૂપમાં લખીશું. તો પહેલી સંખ્યા શું કહે છે કે ભાઈ 2/3 ગુણ્યા 2.2 કહે છે. એટલે આપણે 2/3 તો એમની એમ જ રાખીશું, પણ આ જે 2 પૂર્ણાંક અને 2/3 છે તેને આપણે અશુદ્ધ રૂપમાં લખીશું. એટલે કે 3 દુ 6 અને 6 અને 2 કેટલા થતા હોય છે? તો 6 અને 2 કેટલા થતા હોય છે? 8 થતા હોય છે. અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બંને વચ્ચે કંઈ સરખું ઉડતું નથી. એટલે કે 8 દુ 16 લખીશું અને 3 તરી 9 લખીશું. એવી જ રીતે બીજી સંખ્યા દેખાય છે કે જે 2/7 છે ગુણ્યા 7/9 છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ અંશમાં આ તો ઉડી શકે છે ડાયરેક્ટ એટલે કે વચ્ચે આપણી સંખ્યા શું? એટલે 2/9 વચ્ચે. એવી જ રીતે શું બીજી સંખ્યા શું કહે છે? એટલે કે 3/8 ગુણ્યા 6/4. એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે બંને વચ્ચે અહીં કોમન નીકળે છે કે 2 તરી 6 અને 2 દુ 4. બીજું કશું કોમન નીકળતું નથી. એટલે કે 3 તરી કેટલા થતા હોય છે? 3 ગુણ્યા 3 9 થતા હોય છે. અને 8 દુ કેટલા થતા હોય છે? 16 થતા હોય છે. એવી જ રીતે પ્રશ્ન જોઈશું બીજો કે જે 9/5 ગુણ્યા 3/5 થતા હોય છે. અહીં પણ આપણે જોઈ શકીએ છીએ કંઈ સરખું થતું નથી. એટલે 9 તરી કેટલા થતા હોય છે? 27 થતા હોય છે. અને 5 ગુણ્યા 5 કેટલા થતા હોય છે? તો 25 થતા હોય છે. એવી જ રીતે અહીંયા જોઈશું તો આપણને જોઈ શકીએ છીએ કે પહેલાં પ્રશ્ન લખી દઈએ કે 1/3 ગુણ્યા 15/8 લખશું. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ 15માં સરખું શું થાય છે? તો એના સંખ્યા છૂટી પાડતાના 3 ગુણ્યા 5 થાય છે. 3 સીધા ઉડી જશે. એટલે વધશે શું આપણી જોડે? તો ઉપરના અંશમાં વધશે 5 અને છેદમાં વધશે 8. એવી રીતે છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈશું. છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું કહે છે? છઠ્ઠા નંબરનો પ્રશ્ન કહે છે કે 11/દૂત્યાંશ અને 2 ગુણ્યા 3/દશાંશ. તો બંને વચ્ચે કંઈ સરખું થતું નથી. એટલે આપણે અંશનો ગુણાકાર કરી દઈશું. તો 11 ગુણ્યા 3 33 થશે. અને 2 ગુણ્યા 10 કેટલા થશે? તો 20 થશે. તો આપણો જવાબ આવશે 33/20 આવશે. એવી જ રીતે ઉપરની સંખ્યા પણ જોઈશું કે છેલ્લા નંબરની 7મા નંબર જેમાં કશું સરખું દેખાતું નથી. એટલે આપણે અંશનો ગુણાકાર કરીશું. 12 × 4 = 48 અને 5 × 7 = 35. અહીં પણ આપણને કશું સરખું દેખાતું નથી. તો મિત્રો, આ હતું સ્વાધ્યાય 2.2ના પ્રશ્ન નંબર 2નું સોલ્યુશન. મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને શેર કરો, બને એટલું શેર કરો, અને અમારા વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.